નમસ્કાર. આજે આપણે એક એવી પ્રેરક વાર્તા સાંભળીશું જે શ્રમનો સાચો અર્થ સમજાવે છે. આ એક એવી કહાની છે જે આપણને શીખવે છે કે ખરી મહાનતા કોઈ પદ કે પૈસામાં નથી હોતી, પણ પરિશ્રમ અને સેવામાં છુપાયેલી હોય છે. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. આપણે જે વાર્તાની વાત કરી રહ્યા છીએ તે ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત સચિત્ર બાલકથાએમાંથી લેવામાં આવી છે. અને જાણો છો શું, આનો બોધ આજે પણ એટલો જ મહત્વનો અને કામનો છે. એક સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે: શું પૈસા અને મહેનત એકસાથે ચાલી શકે? શું કોઈ ધનવાન વ્યક્તિ ખરેખર સખત પરિશ્રમ કરી શકે? વેલ, આપણી આ વાર્તા આ જ સવાલનો એક ખૂબ જ સુંદર અને કહું તો ચોટદાર જવાબ આપે છે. તો વાર્તાની શરૂઆત થાય છે પવનાર આશ્રમથી. હવે આ એવી જગ્યા હતી જ્યાં એક નિયમ સૌથી ઉપર હતો. એક એવો સિદ્ધાંત જેણે નાના મોટા અમીર ગરીબ બધાને એક જ લાઇનમાં લાવી દીધા હતા. અને આ નિયમનું પાલન કોણ કરાવતું હતું? ખુદ આચાર્ય વિનોબા ભાવે. તેઓ પોતે એક જીવંત ઉદાહરણ હતા. એવું નહીં કે ખાલી બીજાને કહે, એ પોતે રોજ 8-8 કલાક કૂવો ખોદવા જેવું અઘરું કામ કરતા. સમજો, આ ખાલી એક કામ નહોતું, આ તો એક મોટો સંદેશ હતો. અને એ સંદેશ શું હતો? એકદમ સીધો અને સાદો. આશ્રમનો નિયમ બધા માટે એક જ. કોઈ પણ આવે, સામાન્ય માણસ હોય કે પછી કોઈ મોટો નેતા કે મંત્રી, દરેક વ્યક્તિએ આશ્રમના આશ્રમ યજ્ઞમાં ભાગ લેવો જ પડે. અહીંયા શ્રમ જ સૌને એક સમાન બનાવતો હતો, કોઈ ભેદભાવ નહીં. હવે વાર્તામાં એક એવા પાત્રની એન્ટ્રી થાય છે જેના આવવાથી આશ્રમના કડક નિયમની સાચી કસોટી થવાની હતી. અને એમણે તો આ સિદ્ધાંતને વધુ મજબૂત બનાવી દીધો. અને આ મુલાકાતી હતા શ્રીમતી જાનકી દેવી બજાજ. હા, એ જ બજાજ પરિવારના. બહારની દુનિયામાં એમનું નામ જ એમની ઓળખ હતું, પણ અહીં આ આશ્રમમાં એમની એક નવી જ ઓળખ બનવાની હતી, એક શ્રમ સેવક તરીકે. હવે જે વાત આખી કહાનીને અસાધારણ બનાવે છે તે છે આ કોન્ટ્રાસ્ટ. જરા વિચારો, એક બાજુ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવારોમાંના એક, અને બીજી બાજુ આશ્રમમાં સૌથી અઘરું શારીરિક કામ કરવાનું તેમણે જાતે પસંદ કર્યું. આ જ વાત છે જે તેમના ઉદાહરણને આટલું શક્તિશાળી બનાવે છે. તો સવાલ એ છે કે એમણે આશ્રમમાં શું કામ કર્યું? શું આ બધું ખાલી દેખાડો હતો? ના, જરાય નહીં. એમની પ્રતિબદ્ધતા એકદમ સાચી અને ઊંડી હતી. ચાલો એમના દિવસના 8 કલાકના શ્રમ પર એક નજર કરીએ. 1 કલાક ઘંટી પર લોટ દળવાનું કામ, બીજો 1 કલાક રહેઠ ચલાવવાનું કામ, અને પછી પૂરા 6 કલાક કૂવા પર માટી ભરેલી ટોપલીઓ ઉપાડવી અને ખાલી કરવી. તમે કલ્પના કરી શકો છો, આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તો શ્રમ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ હતું. અને એમનું આ કામ એમના વ્યક્તિત્વનો જ અરીસો હતો. એકદમ સરળ, જરા પણ અભિમાન નહીં, અને સેવા માટે પૂરેપૂરા સમર્પિત. એમની આ સાદગીએ ત્યાં હાજર દરેકને એક મોટો પાઠ ભણાવ્યો. પાઠ એ હતો કે અસલી મહાનતા કોઈ પદવીમાં નથી, પણ સેવામાં છે. તો જાનકી દેવી બજાજની આ નાનકડી પણ ખૂબ જ પ્રભાવશાળી વાર્તા આપણને શ્રમના સાચા ગૌરવ તરફ લઈ જાય છે. એક એવો સિદ્ધાંત જે ક્યારેય જૂનો નથી થતો. એમનું ઉદાહરણ એ માન્યતાને તોડી નાખે છે જે કહે છે કે જેમની પાસે પૈસા છે એમને મહેનત કરવાની શી જરૂર? આ વાર્તા સાબિત કરે છે કે આવું વિચારવું એ જીવનના સાચા મૂલ્યને ન સમજવા બરાબર છે. આ એક બહુ મોટી ભૂલ છે. આખી વાર્તાનો સારાંશ જો એક લાઇનમાં કહેવો હોય તો એ છે કે જો કોઈ સારા હેતુ માટે મહેનત કરવામાં આવે તો એ કોઈ પુણ્યના કામથી ઓછું નથી. અહીં કામને ખાલી શારીરિક ક્રિયા નથી ગણવામાં આવી, એને એક પવિત્ર કર્મ, એક પૂજા માનવામાં આવે છે. અને એટલે જ આ વાર્તાનો છેલ્લો અને સૌથી શક્તિશાળી સંદેશ એ છે કે શ્રમ એટલે કે કોઈ હેતુ સાથે કરવામાં આવેલી મહેનત એ જ જીવનનું અસલી મૂલ્ય છે. એનાથી જ આપણને જીવનનો હેતુ મળે છે, આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને આપણે બીજા માણસો સાથે જોડાઈએ છીએ. સારું, તો આ વાર્તા તો જૂની છે, પણ આજની દુનિયામાં એનો શું મતલબ થાય? ચાલો એના પર થોડો વિચાર કરીએ. તો અંતમાં એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે: ખરેખર સાચી સમૃદ્ધિ શું છે? શું એ ફક્ત ધન સંપત્તિ ભેગી કરવામાં છે,
કે પછી કોઈ સારા હેતુ માટે કરવામાં આવતા શ્રમ અને સેવામાં છે? આ વાર્તા આપણને જવાબ તો બતાવે જ છે, પણ આના પર વિચાર જરૂર કરવો જોઈએ.